થોડા દિવસ પહેલાં મેં મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં પૂછેલું કે તમે થોડા ક્ષણો માટે કોઈ બીજા વ્યક્તિ જેવા બની શકો તો તમે કોના જેવા બનશો અને શા માટે. આનો આન્સર હું મારા વિડીયોમાં આપીશ કે હું કોના જેવી બનીશ અને આ પૂછવાનું પાછળનું કારણ શું. એમાં ઘણા લોકોએ જવાબ આપ્યો કે હું મારા પપ્પા જેવો બનીશ, કારણ કે પપ્પા જેવી બનીશ, કારણ કે પપ્પા નિસ્વાર્થ ભાવથી પરિવાર માટે કામ કરે છે, પરિવારને બધું પૂરું પાડે છે અને વગેરે વગેરે. ઘણા લોકોએ કહ્યું કે હું મારા મમ્મી જેવો બનીશ, મમ્મી જેવી બનીશ, કારણ કે મમ્મી નિસ્વાર્થ ભાવથી પૂરો દિવસ પરિવાર માટે કામ કરે છે, નિસ્વાર્થ ભાવથી આપણને પ્રેમ કરે છે અને બીજા બધા આન્સર્સ. અને ઘણા લોકોએ કહ્યું કે હું ગાંધીજી જેવો બનીશ, ઘણા લોકોએ કહ્યું કે હું કૃષ્ણ જેવો બનીશ, તો ઘણાએ કહ્યું મને કોઈના બીજા જેવું બનવાની જરૂર જ નથી, હું પોતાનામાં જ કાફી છું, હું પોતાને જ ગમું છું. તો ઘણાએ કહ્યું કે હું સમાજ સેવિકા જેમ કે મધર ટેરેસા છે એના જેવો બનીશ. ઘણા લોકોએ કહ્યું કે હું મારા પત્ની જેવો બનીશ. તો એવા અલગ અલગ જવાબ મળ્યા. તો હવે હું તમને કહું કે મેં આ સવાલ શા માટે પૂછ્યો હતો. તો મેં આ સવાલ એટલા માટે પૂછ્યો હતો કારણ કે હું છે ને મારા અવારનવાર વિડીયોમાં પણ કહેતી હોઉં છું કે મને વોક કરવું ગમે. વોક કરવા દરેક વ્યક્તિએ જવું જોઈએ. એનાથી તમારી બ્રેઇનની એક્ટિવિટી સારી થાય, તમારા વિચારો ખુલે અને ઘણા બધા રીઝન્સ છે એની પાછળ. તો એ વોક કરતાં કરતાં છે ને હું રોજ એક છોકરીને જોતી હતી, મતલબ હું અને મારો પાર્ટનર રોજ એક છોકરીને જોતા હતા કે જે જોરથી હિંચકા ખાય, એકદમ આમ મજાથી, કોઈકની ફિકર કર્યા વગર જ મતલબ બંદાસ એ હિંચકા ખાતી હોય જોરથી. સો હું અને મારો પાર્ટનર એક દિવસ અમે લોકો ડિસ્કશન કરતા હતા કે એને આટલા જોરથી હિંચકા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. તો એ ઝીલે કહ્યું કે ના ખાવા જોઈએ કારણ કે અહીંયા બાળકો રમે છે ને એવી રીતે. એનો અલગ આન્સર હતો. મારો આન્સર એવો હતો કંઈક કે ઠીક છે ખાવા જોઈએ, એની મરજીની વાત છે, એન્જોય કરી રહી છે એની મુમેન્ટ્સ, તો એને બંદાસ ખાવા જોઈએ, મજા આવે. આવી રીતે મને પણ બહુ ગમે જોરથી હિંચકા ખાવા, એકદમ બંદાસ બેફિકર થઈને. તો એવી રીતે અમે લોકો વાત કરી રહ્યા હતા અને વળી પાછા 2-3 દિવસ પછી હું એકલી રાઉન્ડ મારવા ગઈ. તો એકલી રાઉન્ડ મારવા ગઈ ને તો ત્યારે એક હિંચકો ખાલી હતો અને હું હિંચકા પર બેઠી અને હું પણ એ છોકરીની જેમ એકદમ જોરથી હિંચકા ખાવા લાગી. થોડી વાર માટે ઠીક છે, થોડી વાર માટે બહુ મજા આવી આમ જોરથી હિંચકા ખાવાની, પણ પછી મને આમ થોડું બોર થવા લાગ્યું. થોડું હું વિચારવા લાગી કે એને શું મજા આવતી હશે આ વસ્તુ કરવાની, કેમ કે મને જેટલી વોક કરવામાં મજા આવે છે એટલી આ હિંચકા ખાવામાં, આટલા જોરથી હિંચકા ખાવામાં મજા નથી આવતી. તો ત્યારે આઈ રિયલાઇઝ કે તમે છે ને આપણે જેમ સોશિયલ મીડિયા પર જોતા હોઈએ કે ઘણા લોકો રોજ બહાર ફરવા જાય છે, રોજ બહાર ડિનર પર જાય છે, યા મતલબ બહારનું રેસ્ટોરન્ટમાં ખાવા જાય છે. ઘણા લોકો રોજ નવા કપડાં પહેરીને આમ એકદમ લેવિશ લાઈફ, એકદમ રિચ લાઈફ જીવતા હોય છે. તો આપણને એમ લાગે કે યાર આપણે ક્યારે થશે, આ મને બી એન્જોય કરવું છે, આવું મારાથી બી હોવું જોઈએ, મારું પણ આવી લાઈફ હોવી જોઈએ. આપણે સતત એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે આપણે બીજા જેવા વ્યક્તિ જેવું બનશું કે ગમે એ રીતે. પણ તો ત્યારે આઈ રિયલાઇઝ કે તમે થોડા ક્ષણો માટે છે ને કોઈ બીજા વ્યક્તિ જેવા બની શકો, બીજાની લાઈફ જીવી શકો. પણ એવું જરૂરી નથી કે એ જે લાઈફ જીવી રહ્યા છે એ તમે જીવી શકો અને તમને એવી જ લાઈફ ગમે. કારણ કે અગર જો તમે ધ્યાનથી જુઓ અને એ લોકોની લાઈફ એન્જોય કરીને જુઓ, એ લોકોના બેઝિકલી એ લોકોની જગ્યા પર ઊભા રહીને જુઓ ને, તો ત્યારે એવું લાગે કે ના, આના કરતાં આપણે જે લાઈફ જીવી છે ને એ વધારે સારી છે. હા, એ વાત નક્કી કે તમે કોઈ બીજાનું સારી આદતો કે ખરાબ આદતો અપનાવી શકો, પોતાના લાઈફમાં અપ્લાય કરી શકો. ધારો કે કોઈકનું એકદમ શાંતિથી બોલવું, એકદમ સારી રીતે બોલવું, નમ્રતાથી બોલવું તમને ગમે છે, તો તમે એની આદત એને ઓબ્ઝર્વ કરીને પોતાની અંદર લઈ આવી શકો છો. પણ એનો અર્થ એ નથી કે એ જેવું બોલે છે એવું જ તમે બોલી શકો, યા એ જે વેથી પ્રેઝન્ટ કરે છે પોતાની જાતને એ જ વેથી તમે પણ પોતાની જાતને પ્રેઝન્ટ કરી શકો. તમારો તરીકો અલગ હોઈ શકે છે અને એમાં પણ તમે ખુશ રહી શકો છો. એવું જરૂરી નથી કે એ વ્યક્તિ જેવું છે, જેવો છે, જે રીતે એન્જોય કરે છે એવી જ રીતે તમે કરો. ના, એ એની ડેફિનેશન છે અને તમારી ડેફિનેશન તમારે પોતે બનાવવાની છે. તો ઓવરઓલ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે
તમે બીજાની લાઈફ છે ને થોડા ક્ષણો માટે જીવી શકો છો, તમને થોડા ક્ષણો માટે ગમી શકે છે, પણ હંમેશા માટે નહીં. તમે બીજા વ્યક્તિ જેવો બનવાનો પ્રયત્ન કરી શકો છો, પણ તમે બીજા વ્યક્તિ જેવા વ્યક્તિત્વ તમારી અંદર ના આવી શકે. તમે ગમે એટલું કોપી પેસ્ટ કેમ ના કરી લો, પણ તમારી જે ભિન્નતા છે એ દેખાય જ આવશે. તો જે છે જેવા છો એવી રીતે એક્સેપ્ટ કરો પોતાની જાતને, અને તમારો વે ઓફ એન્જોઈંગ, વે ઓફ લિવિંગ લાઈફની ડેફિનેશન અલગ બનાવો. બીજાનું જોઈને યા કોપી કરીને બનાવવાની જરૂર નથી. તમે તમારી રીતે પોતાની જાતને અને દુનિયા સમક્ષ અલગ રીતે પોતાને પ્રેઝન્ટ કરો. Yeah, that's all. Thank you for watching this video, and if you like the video, અગર જો તમે આમાંથી કંઈક શીખ્યા હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, મળીએ આવતા ગુરુવારે નવા વિડીયો સાથે.